બાપા હું બેન જીસતા તો હાલ હાલ આજે તો તડકો આવ્યો. આમ વિડીયો ઉતારે તો આમ વયો જાય, ગોળ 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 ફરે. શું વાત કહેવાની મનને? મન કઈક વાત કહે છે. અમે એને સુવડાવી દીધો ને એટલે આમ ફરીને જોવે છે, અને હજી રમવું હતું. રાત પડે ને એને દિવસે ઊંઘ્યા કરે અને પછી રાત પડે ને એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો એવી આશા સાથે અમારો આજનો નવો બ્લોગ ચાલુ થાય છે. અને મનભાઈ જો ઉઠીને તૈયાર થઈ ગયા છે ખાવા માટે. આજે થોડો વહેલો ઉઠ્યો હતો પણ એને ટાઈમે જ ખવડાવ્યું છે, કેમ કે રોજનો ટાઈમ એનો બંધાઈ ગયો હોય છે. અને રાત્રે આમ બી એ છે ને સૂતો નથી, 1-2 વાર તો ઉઠે જ છે. 3 વાગે એના કપડાં બદલાયા, પાછો સુવડાવ્યો એને, ગોદડું ને એવું બદલ્યું, બધું ભીનું કરી નાખ્યું હતું ખેંચાઈ એટલે પછી એને 3 વાગ્યા પછી પાછો શાંતિથી એ સૂતો છે. એટલે અમે ઘરમાં છે ને કામ કરીએ ને તો અવાજ ના કરીએ, કેમ કે શાંતિથી સૂઈ રહે. પણ આજે થોડો વહેલો ઉઠી ગયો તો હું બહાર ગઈ હતી સવારે, તો હવે જો એ ઉઠી ગયો છે ને એને ખવડાવીએ છીએ. અને મસ્ત મૂડમાં છે આજે, હે ને મન? હે ને? ઉઠીને ખાવા બેસી જવાનું. ક્યાં દેખાય મન? ક્યાં દેખાય? બતાય તો. હે? કાલે રાતે તો હજુ એને રમવું હતું, પણ અમારો સુવાનો ટાઈમ થઈ ગયો હતો અને અમે બી થાક્યા હતા એટલે એને સુવડાવી દીધો હતો. પણ બિચારો તો શાંતિથી પડ્યો રહ્યો તો, અવાજ નહોતો કરતો, હેરાન નહોતો કરતો. પણ એને મૂડ આવી ગયો હતો કે રમવું છે મારે, અવાજ કરવો હતો એને, હે ને મન? મન શું કહે છે? હે મન? શું વાત કહેવાની મનને? મન કઈક વાત કહે છે. હે? મન ફોનમાં અવાજ સાંભળી ગયો ને એનો, એટલે પાછો કઈક વાત કહેવા આવ્યો, હે ને મન? એનો વિડીયો રાતે જોતો હોય છે. મન આવે છે ફોનમાં, હે ને મન? કેવો આવે છે મન? કેવો મન આવે? મસ્ત મસ્ત, હે ને? કેટલો મસ્ત આવે. હુઈ જઈશ કે શું ખુરશીમાં આડો થતો થતો? એને બેસવું હોય બિચારાને, પણ હવે એનું શરીર એટલું કામ નહીં કરતું ને. પહેલા કેવો ઉતરી જતો હતો, હરખો થઈ જતો હતો, નહીં? વાહ ભાઈ વાહ, નાચ્યો નાચ્યો મન. આય હાય તાણ કરતો હોય તો કેટલો કેવું કેવું ખુશ, કેવો ખુશ, કેવો ખુશ, કેવો ખુશ થાય. ચલો ચલો આય, એવું કહીશું એટલે ખુશ થઈ જશે. આવો આવો, હાથ પકડ મારો, મારો હાથ પકડ. મમ્મીનો હાથ જો જોવે છે કે મને મારો કેમેરો ચાલુ કર્યો છે મારી સામે. જો અહીંયા ચાલુ કર્યો, અહીંયા જો તો, અહીંયા બતાવે. હા ઢોલ વગાડવાનો છે. લે ચાલ, ઊભો થા. ચલો ઊભા થા, ચલો ઊભા થા. આળસ નહીં કરવાની, ઊભો થા. ચાલ, જો મારું બેટું પાછું બેહી ગયું. ચલો 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 ચલો, ફટાફટ ફટાફટ ફટાફટ. અરે વાહ 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 વાહ. ઓ બાપા હું બેન જીસતા તો હાલ હાલ હાલ. એ કાઢ ને, બે જલીએ ને તો લટકી જાય છે ભાઈ. આળસ કરે છે. લે બીજો હાથ મને આપ. હાથ ખાલી જો તરત બેહી જાય. ના બાવડું પકડું ને તો બેહી જાય એમ. કેટલો ઊંચો આટલી ખેંચ આવે તો પગ માંડી શકે છે, બહુ કહેવાય. જો બેહી ગયો. બહાર તડકો આવી ગયો ને એટલે જાવું છે રમવા. નહીં, બહાર રમવા જાવું છે મનને. હા, જો ક્યાં જાવું છે મનને? શું
રમવાનું? મનને શું રમવાનું? શું રમવાનું? આજે તો તડકો આવ્યો. આમ વિડીયો ઉતારે તો આમ વયો જાય, ગોળ 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 ફરે. મન ટાઈલ તો ઘસશે હવે. ગોળ ગોળ આઈ જાઓ, આ ગોદડીમાં બેસી જાઓ. ચલો આમાં બેસી જાઓ, આમાં બેસી જાઓ. ચલો 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 ફટાફટ ચલો. જા મનનું ખાવાનું છે. હા હા આવી જ ગયો. અવરો ફરીને તૈયાર થઈ જાય પાછો. માવો દીકો અવરો ફરીને તૈયાર થઈ જાય ખાવા માટે. જો હાલો. શું ખાય આજે? મન છે ને વઘારેલી ખીચડી ખાય છે. એમાં દૂધી, બટાકું, ડુંગળી. ત્યાં 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 કે છે. ત્યાં પછી છાશ, ઘી નાખ્યું ને. મન જમી રહી ને એટલે મનને દડો રમવાનો છે ને. પછી કલર વાળો બોલ રમવાનો છે. કાલે ગુરકુર નતો ને, હવે નીચે નહીં કાઢવાનું, બહાર નહીં પાડવાનું. બહાર ના પડાય એવું નહીં કરવાનું. બધું બહાર ઢોળાઈ જાય. આપો બોલ લાય તો. હા એનાથી આપો. લેજો. અલે મન આપણે રમીએ. આ મારે રમવા માટે છે. લઈ લે. પકડીને ફેંકાઈશું ને તો ગમશે નહીં એને. લાઈ ચાલજો. જો અહીંયા નજીક આય. હલાવ. અહીંયા આવતો. અહીંયા આવતો. આમ ફરી જાઉં ફેંકાવું. ચાલ આમ 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 આમ. આમ. અરે વાહ વાહ વાહ. અરે વાહ વાહ વાહ. આ તો ફળ. ભાગવું છે. ફળામાં એ બાપા લાવો નાખો. કેમ ગયું? પાછળ ઓલી બાજુ. લ્યો. શું કરે છે? ચલો આમ પકડો બે હાથે. નાખો. પકડો. પછી આમ ઊંચો હાથ કરી. આ લ્યો. પણ એમ ન ખાય, આ બાજુ લગાય. પપ્પા તો આમ નાખો તો એને આમ ફેંકે તો હું શું કરું? હવે છેક બહાર ગયો. હવે ચાલ લઈ આય મન દોડીને જા. લ્યો હવે જાઓ ફેંકી લઈ આવો. દીધું. એકવારમાં પૂરી ગેમ ઓવર. જાઓ લઈ આવો દોડી. હવે બીજું શું હાથમાં છે બધું? કઈ પેલા નહીં. હું ફેંકતો હતો, નહીં? જે હોય ને હાથમાં બધી વસ્તુ ફેંકી જ દે. બા ખાઈ લીધું? મને ખાઈ લીધું. મને બાય દાંત કાઢે છે, જોઈ. કે છે શું ખાધું તે કે મને શું ખાધું? અને કોણે ફેંકી દીધો દડો દૂર દૂર? કોણે ફેંક્યો? મને.
તો ગાઈઝ જો અત્યારે ફ્રી થઈ ગયા હતા અને હવે આપણે મનના વ્લોગમાં કોમેન્ટો વાંચવાની છે. તો આજે મનના વ્લોગમાં હું આવીશ. મેં હજી સુધી હું મનના વ્લોગમાં આવી નથી ક્યારે, મતલબ કદાચ નાની એવી ક્લિપ ક્યાંક આવી હશે, બાકી બહુ આવી નથી. આજે મનના વ્લોગમાં આપણે કોમેન્ટો વાંચીશું. શું કોમેન્ટો છે પહેલાં આપણે ગઈકાલની કોમેન્ટો વાંચીએ. કાલે એનો ફ્રેન્ડ આવ્યો હતો, એ વ્લોગ હતો ને એમાં પ્રયાગરાજ સિંહે કોમેન્ટ કરી છે, મનને ખુશ જોઈએ છીએ તો અમને ખુશી થાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મન આવો જ ખુશ રહે અને એની તબિયત સારી રાખે. થેન્ક યુ સો મચ પ્રયાગભાઈ, તમે આટલી સરસ પ્રાર્થના કરો છો અને મનના વ્લોગ્સ બી જોવો છો. તો પ્લીઝ મનના વ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો બીજા સાથે. અને એક જણે કોમેન્ટ કરી છે કે આજે મન ખૂબ ખુશ લાગે છે. તો હા, ગઈકાલે મનનો ફ્રેન્ડ ધ્રુવ છે એ આવ્યો હતો એટલે મન ખુશ હતો. ભાઈ આજે બહુ હેપી છે, આમ જ હસતા રહો હંમેશા મનભાઈ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પુષ્પાબેને કોમેન્ટ કરી છે કે મનને સારો ફ્રેન્ડ મળી ગયો છે. તો હા, એ બહુ જૂનો ફ્રેન્ડ છે મમ્મી કહેશે. હા, એ ધ્રુવ છે એનો બહુ જૂનો ફ્રેન્ડ છે. લગભગ મન 4 વર્ષનો હતો ને ત્યારથી એને ઓળખીએ છીએ અમે બંને જોડે દવાખાને હતા ત્યારે એ જોડે રમતો હતો. ત્યારે મન કદાચ બેસતા જ હજુ શીખ્યો હતો બરાબર, ત્યારથી એને ઓળખે છે. પછી એકબીજાની કોમેન્ટ છે કૃપા જોશી કરીને કે ધ્રુવ પણ છે એના કરતાં વધારે સરસ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. તો થેન્ક યુ સો મચ કૃપાબેન, તમે લોકો ધ્રુવ માટે પણ એટલી પ્રાર્થના કરો છો એના માટે. અને હવે આપણે બીજી કોમેન્ટ વાંચીએ આજના બ્લોગની. તો આજના વ્લોગની આપણે કોમેન્ટ વાંચીશું. પન્નાલાલ સોલંકીએ લખ્યું છે, શિલ્પાબેન તમને ભગવાન શક્તિ આપે. તો થેન્ક યુ પહેલાં. થેન્ક યુ. તમારા બધા જ વિડીયો મસ્ત હોય છે, હું બધા વિડીયો જોઉં છું શિલ્પાબેન. તમે મનનું ખૂબ સરસ ધ્યાન રાખો છો. વૈશાલીબેન પરમાર. બધા જ રાખીએ છીએ જોકે, પણ થોડું મારે વધારે જ રાખવું પડે કેમ કે માને તો કરવું જ પડે બધું, અને આમ તો ઘરમાં બધા જ એનું ધ્યાન રાખે છે. થેન્ક યુ સો મચ. જીનલે લખ્યું છે કે ભાભી તમે ગ્રેટ કહેવાઓ કે તમે આ જમાનામાં થઈને પણ બી મિતભાઈ જોડે લગ્ન કર્યા. લોકો આવું કોઈના ઘરે હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ હોય તો લગ્ન જ ના કરે. તો ઘરમાં હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ હોય એનાથી લગ્નને કોઈને લેવા દેવા છે જ નહીં, કેમ કે જે પાત્ર સાથે આપણે મેરેજ કરવાના છે એ ઓકે છે, એ જ મેઇન વસ્તુ છે. બાકી ઘરમાં શું છે શું નહીં એ તો બધાના ઘરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય જ. પછી એક લીનાબેન શાહે કોમેન્ટ કરી છે, જય જલારામ, નાઇસ વ્લોગ. મન મસ્ત એન્જોય કરે છે, દાદી નાની બધા જ છે એટલે મોજમાં જ હોય ને. ગોલું તો બહુ મસ્ત છે, સ્માર્ટ બોય છે, ચટરપટર બોલે છે. સારું છે ને તમે મનના વિડીયો બનાવો છો. ધીરે ધીરે બધા પેરેન્ટ્સને હિંમત મળશે, એ લોકો પણ એમના બચ્ચાઓને વિડીયો બનાવતા થશે. આ તો બધું કુદરતી છે, એમાં કોઈને કાંઈ વાંક નથી ને. સ્લોલી ખેંચ પણ બંધ થઈ જશે તો મન હેરાન પણ નહીં થાય. ભગવાનને પ્રેયર કરું છું મારી જેમ બહુ બધા કરતા હશે તો ભગવાન પણ ચોક્કસ સરસ સારું કરી દેશે. આટલો ટ્રસ્ટ તો છે જ જય જલારામ ઉપર. મન લવ યુ બચ્ચા, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ લીનાબેન, તમે આટલી સરસ કોમેન્ટ કરો છો અને ડેલી મન માટે પ્રાર્થના કરો છો, એના માટે પણ થેન્ક યુ સો મચ. એના 2 દિવસ પહેલાંની કોમેન્ટ વાંચું છું. નકુલ મોટો થઈને ખૂબ ડાયો થશે, અત્યારથી એને કેટલી સમજ પડે છે. તો હા, નકુલ અત્યારથી જ બહુ લાગણીશીલ છે અમારે, એટલે એને બહુ સમજ પડે છે બધી વસ્તુની. કોઈએ કોમેન્ટ કરી છે જીએસકે કીસુ દીદી, જય શ્રી કૃષ્ણ ભાઈ. જાણે બી કરી એને તમે મનભાઈના ભાભીને પણ બેનની જેમ રાખો છો મનભાઈને. શિલ્પા આંટી, કાનાજી તમને હંમેશા તંદુરસ્ત રાખે, ગોડ બ્લેસ યુ મનભાઈ. થેન્ક યુ સો મચ, તમે બધાનું આટલું ધ્યાન રાખો છો અને કોમેન્ટ પણ કરો છો આટલી સારી સારી એના માટે. તો ગાઈઝ બસ મન માટે આજની કોમેન્ટ આટલી જ. તો હવે મન જો એને તમે બધા રોજ એમને મનને આશીર્વાદ આપો છો, એમાંથી તમારા બધાના આશીર્વાદ પડે મનને,
એટલે તમે બધા આશીર્વાદ આપો છો એટલે ખૂબ ખૂબ આભાર તમારો, મન માટે આટલું સારું વિચારો છો. અને બધા આટલી સરસ સરસ કોમેન્ટ કરે છે ને તો અમને પણ બહુ સારું લાગે છે કે નહીં, બધા મનને એટલું લાઈક કરે છે અને બધા એને મસ્ત કોમેન્ટો કરે છે. તો પ્લીઝ જો જે પણ વ્લોગ જોતા હોય એ મસ્ત વ્લોગમાં કોમેન્ટ કરજો તો અમને આઈડિયા આવશે કે મનના વ્લોગ જોવા તમને લોકોને કેવા લાગે છે. એન્ડ બીજું અમે મન સાથે શું કરીએ આખો દિવસ તો એ પણ તમે કોમેન્ટ કરજો, તમારો કોઈ એવો આઈડિયા હોય તો. અને બાકી જો મન તો અહીંયા જાગે છે હજી. મોજે મોજ રોજે રોજ. અને મન કેવું કહેવાય? મન મન તારે કેવું છે એવું કે છે? એને Bye bye કરી દે બધાને. નીચે Bye રમવું bye. હતું, અત્યારે 11 વાગ્યા છે ને નીચે રમવું હતું, અમે એને સુવડાવી દીધો ને એટલે આમ ફરીને જોવે છે, એને હજી રમવું હતું. રાત પડે ને એને દિવસે ઊંઘ્યા કરે અને પછી રાત પડે ને એટલે એને નહીં, રમવું હોય. નીચે ઊંઘવું હતું, તારે રમવું હતું, રમવું હતું, હે રમવું હતું. ચલો રમાડું, ચલો ચલો. હવે એને ખબર પડી કે મારે સુઈ જ જવાનું છે હવે. હવે કોઈ આશા નથી રમવાની. તો ગાઈસ ચલો મમ્મી વ્લોગ એન્ડ કરી દેશે, હું થોડું કામ બતાવી આવું. હા તો જો હવે મનભાઈને સુવડાવીએ છીએ, સુઈ જશે, શાંતિથી સુઈ જાય તો સારું, મને ઊંઘવા મળે. તો બધાને હવે અમે પણ સુઈ જઈશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.